રામ રામ સીતારામ. જો ભાઈ આપણી વાડી નવો ધંધો ખુલ્યો. જો કે અહીં તો લગભગ બધી જગ્યાએ ખુલ્યા. માંડવી થઈ ગઈ મોટી ને એવું ખોળની જમાવટ કરી એટલે હાથી આંકવાનું થાય નહીં ભરત? હે જો ભરત કે હાથી આંકવું ભરત ને બર પડતું એવું લાગે. આ કઈ જવાબ ઈંદીએ માંડવી થઈ ગઈ મોટી. વરસાદી હમણાં બહુ બગડાટી બોલાવી એટલે ટાઈમ જડતો નતો અને એ બે દી થયા જરા કઈ થાય કે વિરામ લીધો પણ પાછી જાય વાદળી સડી જો ખેલ ન માંડે તો હાથીમાં ઓઇલ પાણી હાલે. હાલો સા પી લ્યો. માંડવ્યું ખરેખર મોટિયું થઈ ગયું. લીલી નાઘેર. આ છે આપણી વાડી. આ છે આપણું જીપીએસ વાળું ટ્રેક્ટર. મકાનની ભેગી બગડાટી પણ ચાલુ છે. એક ગાડી આપણે આ બાજુ પડી, એક ગાડું આ બાજુ પડ્યું. એક ગાડામાંથી હવા નીકળી ગઈ પાછળની વ્હીલની. હે લાલો કી ન ગો? લાલો બંગલે. આપણે જવાનું થાય બંગલે કારણ કે કામ ઘણું બધું ખેંચાઈ ગયું અને ધબધબાટી બહુ બોલે એટલે આપણે જવાનું છે બંગલા બાજુ. કેવડું કામ થયું જોઈએ આગળ. અને મીમાની આવવાના છે. ફોન આવ્યો હોય કે આવીએ હમણાં. હે એક દી ભરત તઈને મસાલો દે દેવાનું તને. મીઠા બહુ હોય. લાલા ને અટાણે સા વિના મેળ નતા આવતો. લાલો કે સાતા જોહે જ નહીં લાલા? અમે જઈએ આ બાજુ મકાઈની કારણ કે ત્યાં ધોમ ધોકાટ કામ ચાલુ છે અને પોપિયા હીવા પાકે. જો કોઈને ખાવા હોય તો મીઠા ભારી છે. વેરાયટી બીજી જાતની છે. અમારે મીમાની પુગેવા અમે જતા હતા સાલે પણ મીમાન આ બાજુથી ખાઈ ગયા. રામ રામ. કેમ છે? બસ મજા મજા. મેં કીધું કે મહેમાન આવવાના હે તો ફોન આવ્યો તો મેરાનો. મજામાં ભાઈ? અમારું જો આવું કામકાજ હાલે અટાણે. લે લે 2 મિનિટ. ચા પાણી લે લે ભેગા ભેગ. જો મહેમાન અમારે ખરેખર આજ પહેલી વાર આવ્યા આપણા વિડિયા જોવે ને. ઇસ્માલભાઈ. ગામ કેવું તમારું? ટેભડા, લાલપુર તાલુકો ટેભડા. લાલપુર તાલુકો ટેભડા ગામ. અને આવ્યા ખરેખર સા હાવ ત્યાર ને પૂગે આવ્યા ટેભડા ગામથી. જો કે આપણા વિડિયા જોવે અહીં કોઈ દી અમારે મુલાકાત નથી થઈ આપણી કોઈ દી મુલાકાત? ના ના કોઈ દી નહીં. પહેલી વાર જ. જો પહેલી વાર આપણી વાડી પૂગે આવ્યા કે ભાઈ નાથાભાઈ ની વાડી. આ છે અમારો હાર્દિક કુમાર. આ ભાઈ પેડા લઈ આવજો. હગાઈના પેડા ખાવા સ્પેશિયલ આવ્યા કે ભાઈ હગાઈના પેડા તો ખાવા જ જોઈએ કે. જો આ બાજુ તા આ ભરત ને અમારે મેરો ને બધા ઘરના જ છે. ઇસ્માલભાઈ ને આ ભાઈ તમારે શું થાય? મારો દીકરો. તમારો છોકરો થાય? તો તમારા હાર્દિક ના ભાઈ આ તમારી માટી તો જવાન થાય. આના પેડા બેડા તમે પછી કરી નાખ્યું 2 વર્ષ. તને 5 વર્ષ યાર. દીકરી દીકરો 2 છે. શું વાત છે? હા હગાઈ થઈ ગઈ એમ? થઈ ગઈ, લગન થઈ ગયા. એક દીકરી ને એક દીકરો. સારું સારું લે. ઇસ્માલભાઈ કે નાથાભાઈ ને વાડી આવ્યા તો મકાન ની તો મુલાકાત લેવી જ પડી કે. એટલે કે મકાન બકાન જોવે કે. આ બાજુ આપણો બગીચો છે ઇસ્માલભાઈ.
હજી આમાં અવારનવારમાં ઘણા બધા ઝાડ નાખવાના છે, હા આંબાના ને ઘણા બધા નાખવા. હા. એક ગામ અમારે મોટર ખોટકાણી હતી ત્યાં જ લાલો પકડ ને પાના ને ઘડીક લઈને આઈનો જાય ને ઘડીક આઈનો થયું હમો કે લાલા કામ થયું હે કમ્પ્લીટ. કમ્પ્લીટ થયું ને તો વાંધો નહીં. જાય અમે મકાન બાજુ. હે ઇસ્માઇલભાઈ, હા તમે અમારા વિડીયો કેટલો ટાઈમ થયા જોતા અહીંયા? ઘણો ટાઈમ થયો, હે ઘણો ટાઈમ થયો. ઘણો ટાઈમ થયા. હા. લગભગ કોઈ વિડીયો બાકી નહીં મૂક્યો હોય. વિડીયો બાકીની ડેમના ટોટલ ચૂંટણીના ટોટલ વિડીયો મેં જોઈ લીધા તમારે. ત્યાં તમારે ધક્કો થયો. ના રે ના, હા હા ખરેખર. નેકરી બગડાટી જ બોલતી હોય વિડીયો. બગડાટી જ બોલે. હે? હા નાથાભાઈ આગળ જાવું છે મેરુભાઈને કીધું. હા જો ઇસ્માઇલભાઈ ખરેખર લાલપુર તાલુકાનું ગામ છે, ટેપડા. ટેભડા ગામ. ટેપડા ગામ. ત્યાંથી બાપ દીકરો થાય બે, અમારા જેમ જ છે. એટલે વિડીયો આપણા જોવાની કે નાથાભાઈની વાડી એક વખત બગડાટી બોલાવવા હતા જાવું હજી કે, કારણ કે કાયમ બ્લોગ જોતા હોય એટલે એને આજ મનમાં થયું કે નાના જાવું. અને અમે આજ ઘેર જ ઉતા ફ્રી, એટલે મેં કીધું આવે જાવ ભાઈ. આ બાજુ આપણું મકાનનું કામ હાલે, હા આ બાજુ આવજો. હમણાં બંધ હતું, વરસાદના હિસાબે મકાનનું કામ બંધ હતું. હા 2 દી થયા પાછું ચાલુ થઈ ગયું. વરે રનિંગ પકડાઈ ગઈ, વરસાદની વરાપ દીધી. હા હા. વ્યાવો આ બાજુ. અમારે 2 દી થયા કામ પાછું ચાલુ થઈ ગયું. હમણાં વરસાદની જરાક બ્રેક મરવા દીધી હતી. જોવો જી, જોવો જી ચારે બાજુ. આ બાજુ આ વોલ છે, એ બાજુ તમે ઉભા ને, એ બાજુ વોલ છે. આ બાજુ આ કિચન ને રસોડું, આ ડાઇનિંગ વોલ ને આ બાજુ મંદિર છે. હા ભગવાનની બેહાડવા પડે ને, એ બાજુ મંદિર છે. પછી અહીંયા સીડી ચડાય આ બાજુથી આમ એવું. પછી આ એક પાછળનો રૂમ છે, આ બાજુ મોટો હોલ રૂમ. નાકા રેડી હાલે ને બધું. અમારે 2 દી થયા વરસાદી વરાપ દીધી. જો એવો વરાપ દે ને તો અમારે પોરો ખાવાનું થતો જ ને. તો આ છે આપણી વાડીથી નજારો. જોવો જો લોકેશન સારું હે કે નહીં ઇસ્માઇલભાઈ? નામ બહુ સારું. હે બહુ સારું. અમે રોડ. હા સામે રોડ. બહુ સારું. તો આ ટ્રેક્ટરની ચાલુ કરીએ. ખડનો એવો નાશ કરવો જોઈએ, કારણ કે માંડવીમાં ખડ વધે ગયું. વરાપ દીધી વરસાદી. સીમો ભેગો ને ભેગો. સીમા, આ સીમા ઓરાય ઓરાય. વિડિયો ચાલુ છે. તો આપણી વાડી હાથી આંકવાનું ચાલુ આજની તારીખમાં. એ વાલીએ વાંધો નહીં આવે નો. થોડીક વાર થાય ને એટલે પછી ઉકાઈ જાય હાવ. રામ રામ સીતારામ. જો ભાઈ આપણે આવેગા સોવટા રેતી લેવા માટે હો, સ્પેશિયલ. અને અમારે મિલનભાઈ ભેગા થેગા અને સોવટા પ્લાન છે.
રેતી ક્લીન કરવાનું. ઘણાય ન આવ્યો હોય તો જોવે હગે. આમાં કઈ રીતે મિલનભાઈ રેતી ચોખ્ખી થાય મશીનમાં? મશીનમાં તો નદીમાંથી આવે, હા આપણા પ્લાન્ટમાં એ લોકો નાખે, હમ અને તમારે જે સારવારની માની લો સ્લેબમાં જોતી હોય, પ્લાસ્ટરમાં જોતી હોય, એ રીતના જાળી પ્રમાણે વોશિંગ કરીને આપે, મળી જાય. બરોબર. અમારા દેવાભાઈ ને આ બાજુ છે ને નિરીક્ષણ કરે આજ. દેવા બરોબર હે? હે આપણે આથી લઈ જવાનું થાય ને રેતી? તો આ પ્લાન છે. આ બાજુ રેતીના સટા છે, ઓલી બાજુ બીજા જે મોટા સટા હતા જે ઝીણકા છે આ બાજુ. પણ ભાઈ કહે કે તમારે જેટલો માલ જોતો હોય એટલો હિમબારમાં કામ હોય કે હિન્દુસ્તાનને શેડે પુગાડી દે. મળી જાય. અને આ બે માટી અમારે જો ફોનમાં જાય બિઝનેસમેન બે. આ વોશ કરવાનું રેતીનું પ્લાન છે. સોવટા આમ બહુ હાઈવે આથી નથી દેખાતો. રેતીના પણ ઠેકીલા ડુંગર જેવડો. આ બાજુ ડુંગર જેવડો રેતીનો ઠેકીલો. આથી ભરજાયું ને આપણે? હે સારી હે? દેખાવ સારો હે જો. હે અજય ભાઈ આપણે આ ડુંગર જેવડા ઢીકલા રેતીના પીડ્યા ને કે આજે આપણી ગાડીમાં નાખી જાય ન હાલે? બ્રિજ આમ થોડુંક ભરી લઈએ તો વहाँ सैंपल लगे थे लेकिन कि आज ले जाएगा तो बगाड़ जे बढ़िया देवी जी कोथरी में नाखे ले नहीं एक तो इधर से कर लिया ऊपर लिया तो कहाँ आता કોથરીમાં નાખેલી સેમ્પલ નહીં કે? सैंपल लेने वहाँ करिए कि भाई आ लिए बराबर છે એને કે તો લેતા વધારે માલ મળે.